માથાના માનવીને પાટા હોય કનૈયા, મનુષ્યલોકની અંદર પાટા હોય, મને આજે દેવલોકની અંદર પાટા, એવા તે કનૈયા કોણ દુશ્મન પેદા થાય છે તે આજે તારા લલાટે પાટા બધો પડ્યા વિરા. હરે બલરામ, હરે મારો લાડીલો અને મારો પ્રેમીલો ભગત પોકરણગઢના મહારાજા અજમલ, હરે બાળપણથી જ એ મારી ભક્તિના રંગની અંદર રંગાયેલો હતો અને મારી ભક્તિની અંદર ગાડો ઘેરો બની જતો હતો. હે અજમલ, હરે દ્વારકાની અંદર મને સવા શેરના લાડુ અને પથ્થરની મૂર્તિને સવા શેરના લાડુ અને ગંગા જળની જાળી લઈને હે મારા મંદિરે આવ્યો હતો અને તે વખતે મંદિરની અંદર મારી પથ્થરની મૂર્તિ હતી અને એને બોલતા ભગવાન જોતા હતા. એટલે મારા ભગતને થોડો ક્રોધ ચડી ગયો, એટલે મારા ભગતે મને સવા શેરના લાડુ અને ગંગા જળની જાળી છૂટી મારી હતી, એટલે આ માથા પર પાટા મેં તેના બાંધ્યા છે. અરે કનૈયા, ભગત હશે તારો વીરા, પણ અરે હરદારી બદલનો એક દુશ્મન છે વીરા. હરે બલરામ, હરે હરે ભગતનાથી કઈ નાની મોટી ભૂલ થઈ જાય ને તો એની ભૂલ માફ કરવાનો મારો અધિકાર છે. અરે કનૈયા, જો એ ભગત તું મને લઈ સોંપે તો પણ તારે પણ મારો માર સહન કરવો પડશે વીરા. હરે બલરામ, હરે તમારે જે કહેવું હોય તે મને કહી શકો છો, પણ મારા લાડીલા ને પ્રેમીલા ભગતને તમારે કહીને કહેવાય. એ બદે બળિયો કહેવાય, બદે હરદારી કહેવાય. હજુ કહું તું માની જા. અરે વીરા, આ ભગતને મને સોંપી દે. હરે મોટા ભાઈ, હરે તમને શી ખબર પડે કે લાડીલો ભક્ત, મારો પ્રેમીલો ને લાડીલો ભક્ત, એના ભગવાન ઉપર એને કેટલો વિશ્વાસ હશે. હે એટલે તમારે જે કહેવું હોય તે મને કહી શકો છો વીરા, પણ મારા લાડીલા ભગતને તમારે એક શબ્દ પણ નહીં કહેવાય. અરે કનૈયા, હજુ કહું છું, મને સોંપી દે. હરે બલરામ, હરે તમારી ભુજાઓની અંદર ઘણી તાકાત છે. હરે તમારામાં ઘણી હિંમત છે. તમે શક્તિવાળા છો, બળવાન છો અને મહાન યોદ્ધા છો, તે હું પણ જાણું છું ભાઈ. પણ આ તો મારી લાડીલો નો પ્રેમીલો ભગત, અને મારા ભગતનાથી કે નાની મોટી ભૂલ થઈ જાય ને તો એની ભૂલ માફ કરવાનો મારો અધિકાર રહેલો છે મોટા ભાઈ. અરે કનૈયા, તો આજે સોનાની દ્વારકામાં બોલાવવાનું શું કારણ વીરા? હરે બલરામ, તમને બોલાવવાનું એક જ કારણ કે પોકરણગઢના મહારાજા અજમલ મારા સોનાની દ્વારકામાં આવ્યા હતા અને મેં એમને વચન આપ્યું છે, એટલે મેં તમને સોનાની દ્વારકાની અંદર બોલાવ્યા છે. હરે મોટા ભાઈ, તમારે પોકરણગઢ રાજ દરબારની અંદર રાજા અજમલ રાજાના રાજ દરબારની અંદર તમારે અવતાર ધારણ કરવાનો છે. એ કનૈયા, શું કહેશે તું? અરે સોના રૂપાનો ધન દેવા વીરા, આ કોઈ પુત્ર નતો ધન ના દેવા વીરા. અરે બલરામ, જ્યારે ભાઈ ભાઈની અંદર વાત આવે
એટલે વચન આવે અરે રઘુકુલ રીત સદા ચલી આવી રઘુકુલ રીત સદા ચલી આવી અરે પ્રાણ જાય પણ વચન ના જાવું જોઈએ વીરા તો મારા. માગો વીરા વચન. હરે હરે બલરામ તમે મારા મોટા ભાઈ છો અને મારી સોનાની દ્વારકાની અંદર તમને ઘણા ઘણા મારું સ્વાગત છે વીરા. તમે મોટા છો ને હું નાનો છું પણ રાજા અજમલના વચને હું બંધાઈ ચૂક્યો છું. હરે હરે અયોધ્યાની અંદર રાજા દશરથ રાજાના ઘરે અરે હું જ્યારે રામચંદ્ર બન્યો ત્યારે મેં તમને લક્ષ્મણજી તરીકે મારી સાથે રાખ્યા હતા. અરે ગોકુળ મથુરાની જેલની અંદર જ્યારે મેં શ્રી કૃષ્ણનો અવતાર ધારણ કર્યો ત્યારે મેં તમે બલરામ બનાવીને મારી સાથે રાખ્યા હતા. અરે કનૈયા, અત્યાર સુધી તો તે કપટ જ કરી છે વીરા. અરે મોટા ભાઈ અરે મારો લાડીલો ભક્ત અરે સમુદ્રની અંદર તણાઈ રહ્યો હતો ડૂબાઈ રહ્યો હતો અને મને પોકાર કરી રહ્યો હતો. રાજા અજમલ સમુદ્રની અંદર મને બોલાવી રહ્યો હતો એટલે મેં સમુદ્રની અંદર જઈને મારા લાડીલા ભક્તને મેં બહાર કાઢ્યો હતો અને મારી સોનાની દ્વારકા સમુદ્રની અંદર મેં રચાવી હતી અને મારા લાડીલા ભક્તને મેં વચન આપ્યું હતું. એટલે મોટા ભાઈ તમારે પોકરણ રાજ દરબારની અંદર રાજા અજમલના રાજ દરબારની અંદર અજમલજીના બાળ બનીને તમારે અવતાર ધારણ કરવાનો છે અને તમારી સાથે હું પણ આવીશ અને જ્યારે તમારું નામ વિરમદેવજી હશે અને મારું નામ રામદેવજી હશે હું દ્વારકાનો નાથ તમારી સાથે જ રહીશ. આજે હાથ